આ વિડીયો એવા લોકોને મોકલો કે જે લોકો નાની મોટી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોય છે અથવા તો તેમને ભૂલવાની આદત હોય છે। મોબાઈલ ફોન ચોરાઈ જાય તો શું કરવું તેના વિશેની હું માહિતી આપને આપવા જઈ રહી છું। મોબાઈલમાં IMEI નંબર હોય છે, એ નંબર કેવી રીતે ચેક કરવાનો આવો પહેલા હું તમને એ જણાવી દઉં। સૌથી પહેલા તમે તમારી સ્ક્રીન પર સેટિંગમાં જશો। સેટિંગમાં ગયા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક અબાઉટ ડિવાઇસ કરીને દેખાશે, તેની અંદર તમે જશો એટલે સ્ટેટસમાં તમે IMEI નંબર તમે સેવ કરી શકો છો। બીજી રીત છે, તમે તમારા ફોનમાં જશો એટલે તમે તમારે *#06# નંબર ડાયલ કરશો એટલે તમારી સ્ક્રીન પર IMEI નંબર દેખાશે। તો આ નંબર આપણી પાસે રાખવો ખૂબ જ જરૂરી છે। આ નંબર આપણે આપણા કોઈ ડાયરીમાં અથવા તો ઈમેલમાં સેવ કરી દેવો જોઈએ। જ્યારે પણ આપણો ફોન ખોવાઈ જતો હોય છે અથવા તો ચોરી થઈ જતો હોય છે ત્યારે પોલીસ આ નંબર પરથી ટ્રેક કરી અને આપણો ફોન પાછો મેળવી શકે છે। અમદાવાદ પોલીસ દ્વારા 92 જેટલા ફોન રિકવર કરવામાં આવ્યા અને મોબાઈલના માલિકોને પરત આપવામાં આવ્યા છે। ચોરેલા ફોનને ટ્રેક કરી શકાય છે। આ સાથે IMEI નંબર પરથી ફોનને બ્લોક પણ કરી શકાય છે, એટલે કે કોઈ વ્યક્તિ આપણો યુઝ ન કરી શકે, આપણા ફોનનો મિસયુઝ ન કરી શકે એટલા માટે। આ માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં કહેજો। થેન્ક યુ।